હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આપણે ચાલતા ચાલતા દંડક વનમાં પહોંચી શક્યા છીએ. તો આ પંચવટીની અંદર હવા પાણી સારા છે, તો આપણે અહીંયા મઢી બાંધાઈ અને નિવાસ કરીએ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આજે તમે પશ્ચિમ દિશામાં વનફળ લેવા જાઓ. અરે આ તો હું શું જોઉં? અરે આ પંચવટીમાં હું અવારનવાર આવ્યા કરું છું, આયા કોઈને મેં જોયા નથી. અને આ સુંદર રાજકુમાર કોણ હશે? હાલ મને એની પાસે લાવવા. અરે નહીં, જો આ રૂપમાં હું એની પાસે લાવીશ તો એ મારાથી દૂર ભાગશે અને મારા ઉપર નહીં થાય. તો સાલ એક એવું માયા સ્વરૂપ સુંદર સ્ત્રીનું રૂપ કરું અને હું એની પાસે લાવું. અરે રાજકુમાર, આપ કોણ છો? હું તમારી સાથે વરવા માંગુ. અરે હા, આ ઘોર જંગલની અંદર આ સ્ત્રી કોણ હશે? અરે રાજકુમાર, મારી સાથે વરો તું. અરે હા, સાંભળ. હા, હું તારી સાથે ન વરી શકું. અરે કેમ ન વળી શકે? અરે મારે તો મારા બંધુની રજા લેવી પડે. અરે તમારા બંધુ? તો મને જલ્દી કરીને કહો કે ક્યાં છે તમારા બંધુ, હું તમારી એમની રજા લઈ આવું. અરે અહીં બાજુમાં જ છે, જા તું તેમની રજા લઈ આય એટલે તારું કામ થઈ જાય. અરે જો હું તમારા ભાઈની રજા લઈ આવું તો આપ મારી સાથે તો વરસ્યો ને? હા, તો પહેલા રજા લઈએ. ભલે. હું તો રાવણ તેરી રાજકુમાર તો પહેલા કરતા પણ સ્વરૂપમાન છે. તો સાલ આજે તો આની સાથે જ વરું. અરે દૂર રહે દુરાસારી નારી, તું કોણ છો? અરે મને ન ઓળખી? હું આ તો અહીંયા તું શા માટે આટા ફરે છો? અરે હું મારા લાયક પતિની શોધમાં ભટકું છું. અરે દુરાસારી નારી, તો જા જંગલમાં તો આટા માર, તને તારા લાયક પતિ તને મળી રહેશે. અરે આપ જ મારી સાથે લગ્ન કરો ને. અરે મારે તારા સાથે લગ્ન ન કરાય.
અરે કેમ ન કરે? હા, કારણ કે મારી સાથે મારી પત્ની સીતા છે અને હું પતિવ્રતા પાળું છું, પત્નીવ્રતા પાળું છું, માટે તારી સાથે લગ્ન ન કરાય. અરે એમાં શું? એક છે અને બીજી હું તમારી બંનેની ખૂબ સેવા કરી. હા, હું એક પત્નીવ્રતા પાળું છું, માટે તારી સાથે મારે લગ્ન ન કરાય. અરે તો તમારી સાથે કોઈ તમારો ભાઈ છે? હા, મારી સાથે મારો ભાઈ નાનો લક્ષ્મણ છે. અરે ઈ લક્ષ્મણ તો મારી સાથે વરી શીખ્યા છે. અરે કદાપી ન બને, મારો ભાઈ કદાપી તારી સાથે ન વરે. અરે વરવાની જરાય વાર નહોતી, પરંતુ એણે કીધું કે જા મારા મોટા બંધુની રજા લઈ આવ તો હું તારી સાથે વરું. તો હું તમારી પાસે રજા લેવા આવી છું, તો મને જલ્દી કરી અને ચિઠ્ઠી લખી આપો, જેથી કરી હું લક્ષ્મણભાઈ સાથે વરું. અરે પરંતુ મારે ચિઠ્ઠી લખવી ક્યાં? અરે ક્યાં શું? મારા હાથમાં લખી આપો. નહીં, હાથમાં ન લખાય. જો હાથમાં હું તને ચિઠ્ઠી લખી દઉં તો હાથમાં તારા ભાગ્યની રેખા હોય, એ રેખા ભૂસાઈ જશે તો? અરે એવું હોય? અરે તો મારા કપાળમાં લખી આપો. નહીં, કપાળમાં પણ ન લખી શકાય. કપાળમાં વિધિના લેખ હોય અને લેખ તારા ભૂસાઈ જશે તો? અરે તો મારી પીઠ પાછળ લખી આપો. હા, હવે બરોબર. સસ્તાંતરિયા વનખંડીમાં લક્ષ્મણ બંધુ બિરાજે રે. હા, લક્ષ્મણ બંધુ બિરાજે. કેરી ભગની આપણું કુલાલ જવાને આવી રે. કુલાલ જવાને આવી. નકર કાનનું છેદન કરજો, અસ્ત્રીય ચાનવ લેજો રે. હા, અસ્ત્રીય ચાનવ લેજો. હા, જા મેં ચિઠ્ઠી લખી દીધી છે. ભલે, ખૂબ ખૂબ આભાર. અરે લ્યો ચિઠ્ઠી લખી લાવીશું. ક્યાં લખી છે? અરે ક્યાં શું? મારી પીઠ પાછળ. ભગની આપણું કુળ લજવાને આવી રે. હા, કુળ લજવાને આવી. માટે રે તેના નાકા ન કાપો, 3,9 લેજો રે. હા, 3,9 લેજો. અરે રે મારા રોયા તે મારા નાકાન કાપ્યા. તું મને હજી ઓળખતો નથી. હું કોણ? લંકેશની બેન શૂરપંખા. હમણાં જાઓ મારા ભાઈ ખર અને દુષ્ણને લઈ તમારે બંનેની ખબર પાડાવું. સાજા દુરાચારી નારી તુજને ખોટી વાર ધિકાર.